એમ નહીં, ગાડીઓમાં પેટ્રોલ પુરાઈ જાવ તો પેટ્રોલ નથી મળવાનું 2 દી પછી. અત્યારે મારા પપ્પાને પુરાવું હતું ને તો કેટલી કેવું લાગે છે ઘરે તો કેટલા ટાઈમ પછી મળ્યા, બોલો બોલો, બહુ ટાઈમ પછી મળ્યા. તો ગાઈસ જો અત્યારે અમારી ફ્રેન્ડના મેરેજનો આલ્બમ છે જે એમ કહેવાય ને મેં નહોતો જોયો ને અત્યારે આવી ગઈ છું રોનક વેટ્સ પ્રિયાંશી. તો આનું નામ છે ને પૂર્વી છે પણ એના અત્યારે ફરવા માટે અને અત્યારે અમે આવ્યા છે હિમાલય મોલમાં, જોઈએ શું શોપિંગ કરશું એટલું મસ્ત છે અહીંયા. જો આ એક ફ્રેન્ડ બાકી રહેતી હતી તો એ આવી ગઈ, જો વિડીયો કોલ કર્યો, અત્યારે એકલા એકલા ફરીએ છીએ. તું એક હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા મજામાં? તો કાલે દાદીને મળવા ગઈ હતી, વ્લોગ આવી ગયો છે જે તમે લોકો ફટાફટ જોઈ લેજો. અને આજે તો જો આપણે બપોરથી જ શૂટ કરીએ છીએ કારણ કે સવારમાં એકદમ આરામમાં હતા, આજે થાકી ગયા હતા તો કાંઈ શૂટ નથી કર્યું. અને અત્યારે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જમવાનું પણ બનાવી નાખ્યું છે. અને આમ તો હવે કહેવાય ને કે ઉનાળો શરૂ થઈ ગયો એટલે ગરમી એટલી પડે છે ને કે અત્યારે શાક રોટીને એવું તો ભાવતું જ નથી. દાળ ભાત છે, ઇડલી છે, ઢોસા છે, એવું કંઈ પણ જે હોય ભાઈ ઢોકળા એવું બધું જ વધારે ભાવે. અને નોર્મલી ઉનાળામાં એટલું કહેવાય ને ઠંડુ ખાવા પીવાનું તો મને તો બહુ મન થાય. શું કેવું તમારું? તો કંઈ નહીં ગાઈસ, અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે જમી લઈએ અને પછી હું જવાની છું મારી ફ્રેન્ડને મળવા માટે. આમ તો એ દર વખતે અહીંયા આવે છે પણ આજે કે હું નહીં આવું, તું મને મળવા આવ. તો આ વખતે હું જવાની છું. નોર્મલ તો કંઈ પ્લાન છે નહીં પણ ત્યાં જઈને હવે ખબર પડે કે કંઈક જશું કે નહીં જઈએ. તો ગાઈસ અત્યારે જો પપ્પા મસ્ત ઠંડી ઠંડી છાશ લઈ આવ્યા છે ને અત્યારે તો કહેવાય ને ઠંડી છાશ વગર તો હાલે જ નહીં. આની વગર તો એવું લાગે કે જાણે કંઈ ખાધું જ નથી. તો ચાલો આવી જાઓ બધા જમવા માટે. હા શું આ છે, એકદમ ઠંડી ઠંડી છાશ અને ઠંડુ ઠંડુ દહીં. ચાલો બધા આવી જાઓ જમવા. ચાલો જમવાલો, દાળ ભાત બનાવ્યો છે, ગરમા ગરમ જાતના ભોજન છે, અડધા હાચા છે, અડધા ખોટા છે. 32 માંથી 3 આ ને 2 આ એવી રીતના ને. તો ગાઈસ જો કામ ને એવું કરીને આપણે એકદમ મસ્ત રેડી થઈ ગયા છીએ અને અત્યારે વાગી રહ્યા છે બપોરના 2 અને ફ્રેન્ડનો કોલ આવી ગયો છે તો આપણે જઈએ છીએ એને મળવા માટે. તો ચાલો અત્યારે જો પપ્પાએ તે કામે બેસી ગયા છે. પપ્પા સુઈને જ જાવું એવું છે એમને? સારું તો હું જાઉં છું બરાબર, પણ ફોન કરીશ તમને. હા તો ચાલો આપણે જઈએ ને, આપણો વેઇટ કરશે, ઘર તો નથી જોયું, આપણને મળશે. ફાઇનલી ગાઈસ જો મારી ફ્રેન્ડ આવી હતી ને આપણે આવી ગયા છે એના ઘરે. કેમ છો, મજામાં? તો ચાલો આપણે આવી ગયા છે, હું તમને મળાવી દઉં. અને આ કહેવાય ને મારી સામે જ રહે છે, હું પહેલી વાર અત્યારે એના ઘરે આવી છું. કેવું લાગે છે ઘરે તો કેટલા ટાઈમ પછી મળ્યા, બોલો બોલો, બહુ ટાઈમ પછી મળીએ, સાચી વાત છે. તો જો પાણી લઈને આવી ગઈ છે, સારી સેવા કરજો હો મારી. સ્ત્રી કરે છે બેઠી બેઠી, કોઈ નથી જાતી અત્યારે બપોરે. હું બેન પાણી બાકી મજામાં? મજા આવી ગઈ? તું કે બાકી કેમ છે? બસ જલસા. જો અમે બે અત્યારે આવી ગઈ છું મળવા, મારી ફ્રેન્ડ છે અને હું ફર્સ્ટ ટાઈમ એના ઘરે આવી છું. ત્યારે બે જો મસ્ત વાતો કરશું, ગપાટા નાખશું. અત્યારે જીજાજી ઘરે છે એટલે થોડું ધીરે બોલવું પડે. તો કઈ નહીં, જો ત્યાં બેઠા છે. હજી મારી એક ફ્રેન્ડ છે જે અમદાવાદ છે, અત્યારે છે નહીં, નકર તો બહુ મજા આવે. અને ગાઈસ આ રીતે દીવ ફરી આવીશ ને, હું ત્યાં દીવ ફરીને આવી તો એને વાત કરું બધી કે કેવી મજા આવી હતી એમ કે છે. તને કેવી મજા આવી હતી? બહુ મજા આવે, બહુ જ મજા. અમે બે એકબીજા હવે વાતો કરશું ને બેઠા બેઠા શાંતિ. હવે કાંઈ કામ નથી, ગપાટા મારશું ભાઈ બેઠા બેઠા. શું કેવું? હા હા તો અમે તો વાતો કરીએ, હવે તમે બધા પછી વાતો કરીને તમને મળીએ. તો ગાઈસ જો અત્યારે અમારી ફ્રેન્ડના મેરેજનો આલ્બમ છે જે એમ કહેવાય ને મેં નહોતો જોયો ને અત્યારે આવી ગઈ છું રોનક વેટ્સ પ્રિયાંશી. તો આનું નામ છે ને પૂર્વી છે પણ એના સાસરિયામાં એને પ્રિયાંશી કહીને બોલાવે. સારું નામ રાખ્યું. તાર કોને રાખ્યું? તાર સાસુએ? વાહ. તો જો અત્યારે આલ્બમ છે, ફેરો તો એકાદું પેજ બતાવી દઉં, અમારે જેવો જ છે. તો મારી ફ્રેન્ડની કહેવાય ને કેવા દરબાર કેવો ને તમે? રાજપૂત. હા તો રાજપૂત છે. વાહ. 1 મિનિટ આમ રાખજો. તો ચાલો હવે આપણે તો આલ્બમ જોઈ લઈએ. મેં પહેલી વાર જોઉં છું. અહીંયા એને સાસરિયાનો છે, આ તો બીજો એને ઘરે જઈને જોવાનો. હા તાર મમ્મીને કહે છે ને કે લાવો મધુમાસી આલ્બમ લાવો અને કહી. તો કહીશ તો આલ્બમ જોતા જોતા આપણે જાન આવી ગઈ છે આલ્બમમાં. ત્યાં પકડતો જો આ મારી બેસ્ટી આવી લાગતી હતી લગ્નના દિવસે. મારો ફોટો કેમ નથી લીધો? જીજા ફોટો છે પાછળ છે. આ જીજાજીના આલ્બમ છે એ લોકો તરફથી. હોય મારા આલ્બમમાં છે, જ્યાં તને દેખાડીશું. જો આવી લાગતી હતી, સરસ તૈયાર થઈ હતી હો. પણ ત્યારે જો ડિસ્કો કરવાનો બહુ શોખીન છે અમારે. જબરો ડિસ્કો કર્યો છે. હું વાહ તાર જો મારી માટે મસ્ત ઠંડુ ઠંડુ લીંબુ શરબત બનાવે. નહીં બનાવતો આવશે તમ તાર. આમથી હું હજી સવારે જ કહેતી હતી બધાને, હું કહું મને છે ને ઉનાળો આવે એટલે એટલું ઠંડુ ભાવે. તો અત્યારે જો જીજુ ની બધા બહાર પૂછા છે કારણ કે આ જીજુ છે ને ટાઈમ આપ્યો કે જાય કે તું તારી બેસ્ટી યારે વાતું કર, કારણ કે આજ મળવા આવવાની હતી એટલે બધા સૂતા છે. અને આપણે મસ્ત ઠંડુ ઠંડુ લીંબુ શરબત પીએ ને પછી કંઈક જવાનો પ્લાન કરીએ. શું કેવું?
કંઈક ઘૂમી જઈએ પછી ઓલી જાડી જોઈને કહે છે ક્યાં ફરી આવ્યું બે એકલી. એ તો અમે બે જો ફેસ કવર કરીને નીકળી ગયા છે ને તો તડકો એવો લાગે ને કેવા લાગીશ બે. તો ક્યાં જઈએ છે તો હું તમને ત્યાં જઈને જ બતાવીશ. અત્યારે કંઈક આટો મારવા જઈએ કારણ કે આફ્ટર લોંગ ટાઈમ પછી અમે મળ્યા છીએ તો મસ્ત ફરશું આજે ચીલ કરશું આપણે. અહીંયા ચોલી જોવા મળી કે કેટલા મસ્ત છે. આમને મારે કોન્ટેક્ટ લેવો પડશે કારણ કે ક્યારેક જરૂર પડે ને તો લેવા વાંધો ન આવે છે. બહુ મસ્ત છે ચોલી ને એવું બધું ત્યારે અમે જોઈએ છે ને મારા ફ્રેન્ડને આઈબ્રો કરાવવાનો એટલે અમે આવ્યા છીએ. મને તો બહુ ગમે ગઈશ હું અત્યારે આમને કહેવાય ને કોન્ટેક્ટ નંબર લઈ લઈશ. ચોલી બહુ મસ્ત છે બધા. પછી મોલમાં અત્યારે ફરવા માટે અને અત્યારે અમે આવ્યા છીએ હિમાલય મોલમાં. જોઈએ શું શોપિંગ કરશું એટલું મસ્ત છે અહીંયા. વાવ જોઈએ ચાલો શું શોપિંગ કરશું. તો ગાઈસ અત્યારે અમે જો કપડાના સેક્શનમાં આવ્યા છીએ ને અમે બે ડિસાઈડ કરીએ છીએ હું લેશું હું નહીં એમ. પછી જોઈએ છે ચાલો આપણે જઈએ આગળ. અને અત્યારે બપોરે આવ્યા છે એટલે મોલમાં એટલી શાંતિ છે ને. અમે જો જુડિયોમાં આવ્યા છીએ અને જુડિયોમાં ચંપલનું કલેક્શન કેટલું મસ્ત છે એમ થાય છે કે લઈ લઈએ. તો ગાઈસ અત્યારે આની પ્રાઇસ જોઈએ તો મને એક વધારે ગમે. પ્રાઇસ પણ સારી છે 300 રૂપિયા 299 સારા છે. જોઈએ કયા લઈએ કે આ છે કે આ બાજુ ડિઝાઇન છે. એન્ડ ગાઈસ ગર્લ્સને એટલા કપડાં ગમે જો પાછાનું ઉપર કહેવાય ને કપડાના કલેક્શનમાં આવી ગયા છે જોવા માટે કયા કપડાં લઈશું. બહુ મસ્ત કપડાં છે. નીચે જુડિયોમાં જોઈએ અહીંયા જોઈએ શોપિંગ તો ખબર નહીં શું કરશું. આ બાજુ પણ ત્યાં નાઇટ ડ્રેસ લાગે છે. હા જો આ એક ફ્રેન્ડ બાકી રહેતી હતી તો એ આવી ગઈ જો વિડીયો કોલ કર્યો. તારી એકલા ફરીએ છીએ તું એક રહી ગઈ. તો ગાઈસ જો ત્યારે આ બાજુ આવ્યા છે ને આ બાજુ મસ્ત ટેડી બિયરનું કલેક્શન છે. અંદર નથી જવું આપણે લેવું નહીં. અને ત્યાં જો મારી એક ફ્રેન્ડ જે બાકી રહી ગઈ છે ને એની વિડીયો કોલ શરૂ છે. જાડી હાઈ તો કર ફોન આમ કર. હાય અત્યારે અમે ગેમ ઝોનમાં જઈએ છીએ હવે. એટલા ટાઈમ પછી ભાવનગર એમ કેટલું ચેન્જ થઈ ગયું. અહીંયા તો જો ખાવ ગલી આવે છે જ્યાં કાંઈ નહોતું. કેવું કહેવાય જો કેટલું નાસ્તા હાઉસ ખુલી ગયું બાપરે. એટલે આમ તો જો આખો રિંગ રોડ કહેવાય ને કે અમદાવાદ જેવું થઈ ગયું છે માણેક ચોક. ફાઇનલી ગાઈસ ફરી કાઢવી નાસ્તો બાસ્તો કરી લીધો છે ને ત્યારે મારી બેન હાલત જો અત્યારે જો આવી ગયા છે લાસ્ટમાં સોડા પીવા માટે. અને કાંઈ પણ હોય એટલે સોડા તો પીવાની તો શું કેવું લાસ્ટમાં નાસ્તો ને કર્યો ને આપણે સોડા ને એવું પી લઈએ ને. સાંજના વાગી રહ્યા છે 6 સાડા 6 થવા આવ્યા છે અને હવે આપણે જઈએ સોડા ને એવું પીને ઘરે. મન મસ્તી મંગાવી છે અને અમને બેન બહુ ભાવે છે તો હાલો બધા સોડા પી લઈએ. તો જો ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા છે ને અત્યારે હવે હું એના ઘરે લેતી આવીશું. અને થાકી ગયા કેવી મજા આવી નહીં યાર આવી ગઈ. તો આજ જો બે મસ્ત ફરી લીધું અને હવે થાકી ગયા છે ને હવે એના ઘરે જાય છે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. ફરીથી મળશું એમ કહી દે ફરીથી મળીએ. તો અત્યારે હવે એના ઘરે જાય છે અને અત્યારે હું તો થાકી ગઈ છું કારણ કે જો 6:30 થઈ ગયા છે. તો આખો દિવસ ફેરા બહુ મજા આવી ગઈ યાર. ફરીથી મળશું આપણે. આજ પહેલી વાર કેમ લગ્ન પછી પહેલી વાર અત્યારે અમે રીતના ફરવા ગયા. આજ બેન ટાઈમ હતો એટલે. તો તમને કેવો લાગ્યો વિડીયો ફટાફટ કમેન્ટ કરજો. જેમીને મળવા આવી ગયા જાય તો કરે અમાર ભીંડી શું કરતો હતો એ જેમી દે હું કરતા રિલેશન કરતા તું વાંચો છો તો બીજું શું કરે. તો જો અત્યારે અમે ગયા ને મોટા નંદન ઘરે આવી ગયા તો તાર મળવા આવી ગયા જમીનભાઈને. ગુડ નાઈટ ને અહીં એમ જ મારી એમ જ કીધું અને આવું મેં લીધું ને આઈ એટલે નકો માવો જ ખાતા હોય. 80 રૂપિયાના કા લીધો અમારી પાસે. બધા ગુડ નાઈટ ની વાતો હાલે છે કે ગુડ નાઈટ નો લાવ્યા. રવિ આવે ને કે કેટલા ને આવું છે ઈ તો બહુ મોંઘું પડે. ઈ મોંઘું પડે મોંઘું નહીં. 4 રૂપિયાનું મશીન આ 4 રૂપિયા મિનિમમ નહીં ખબર મેન વસ્તુ તો ઈ જ છે. ઈ જ છે આમાં ભરાવાનું. હા મેન વસ્તુ ઈ જ છે. એમ નહીં ગાડીઓમાં પેટ્રોલ પુરાઈ જાવ તો પેટ્રોલ નથી મળવાનું 2 દી પછી. રતન પર જો તો 520 અત્યારે આ પપ્પાને પુરાવું હતું ને તો કેટલી ગર્દી હતી હો. અમાર બેન જો ફરી આવ્યા ત્યાં જઈ આવ્યા ઘરે પણ હું અહીંયા હતી. બધા એમ કહેશ કે નહીં મળે એમ. જેમીનભાઈ આ શું લાવ્યા આમ જો બધાને બાકી એમ કેન્ડી દેવા મળ્યા છે. મોટી લાવ્યો છો હે જેમીન? ક્યાં ગયો તો લેવા? તાર મમ્મી ચિંતા કરતા કે જેમીન ક્યાં છે ગયો હશે. જો બધા માટે કેન્ડી મંગાવી છે ત્યાં બધા ખાઈ લઈએ ઠંડા થઈ જઈએ. શું કેવું? હા બધા કેન્ડી ખાવા. જેમીન કહી દે બધાને કેન્ડી ખાવા આવી જાઓ. માસીને કે માસીને કે હું કેન્ડી ખાઉં છું. બતાવો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીને અહીંથી જો ઘરે જઈએ છીએ થાક્યા પાક્યા સુઈ જશું. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. ન હોય તો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.